એક સમયની સ્વચ્છ નદી આજે બની ગઈ છે કેમિકલનું નાળું। શહેરી વિસ્તારના ગટર પાણી લઈ જીઆઈડીસીના કારખાના સુધી ઝેરી પ્રવાહ વહી રહ્યો છે અને નદીમાં ઠલવાઈ રહ્યો છે। વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના વઢવાણ, જોડાવર અને દુધરેજ વિસ્તારોમાંથી નીકળતું ગટરનું પાણી સીધું ભોગાવો નદીમાં છોડી દેવામાં આવે છે। તેમજ વઢવાણ જીઆઈડીસીના કારખાનાદારો પોતે કેમિકલયુક્ત ઝેરી પ્રવાહ પણ એ જ નદીમાં છોડી દેવાયો છે। પરિણામે ભોગાવો નદી હવે જીવલેણ નાળું બની ગઈ છે। નદી કાંઠે રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। દુર્ગંધ, મચ્છરો, રોગ, પાણીજન્ય બીમારીઓ, દરેક ઘરમાં કોઈ ને કોઈ લોકો બીમાર છે। લોકોનો ગુસ્સો વધી રહ્યો છે। નજર કરીએ પહેલા તે દ્રશ્યો પર। પ્રદૂષિત નદીના સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ વઢવાણ, દુધરેજ, જોરાવરનગર જેવા વિસ્તારો આવે છે। આ વિસ્તારમાં ગટરના જોડાણ સીધો ભોગાવો નદીમાં છે। તે વિસ્તારમાંથી પસાર થતા લોકો નાક મોઢા પર રૂમાલ બાંધી લે છે। સ્થાનિકોનું કહેવું શું છે, પહેલા તે સાંભળીએ। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નદી ભોગાવો નદીની આજે વાત કરીએ છીએ આપણે। જીપીસીસી બોર્ડને અમારી ટીમ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી હું, કમલેશભાઈ અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ અનેક વખત જીપીસીસી બોર્ડને રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી જે નદી પસાર થાય છે ભોગાવો નદી, એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અનટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે, પછી બાંધણી વાળા જે એકમો છે એ પણ એનું દૂષિત પાણી ભોગાવો નદીની અંદર ઠાલવી રહ્યા છે, જે અતિશય ગંભીર બાબત છે। રાષ્ટ્રીય ધરોહરને, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ આ કારખાનેદારો, આ જે કઈ ઉદ્યોગો યુનિટો છે તે નુકસાન કરી રહ્યા છે। અને એનાથી પણ ગંભીર બાબત એ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે જે ભૂગર્ભ ગટરનું કામ થઈ રહ્યું હતું ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ કોન્ટ્રાક્ટરો અને જેને નથી ખબર પડતી એવા અણઆવડત વાળા અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરોએ એમના મલિન ઈરાદા અથવા ઈરાદાપૂર્વકનું ષડયંત્ર રચીને ભોગાવો નદીને દૂષિત કરવાનું કામ કરી રહ્યા છે। આખા સુરેન્દ્રનગરના ગંદા પાણીનો નિકાલ આ ભોગાવો નદીની અંદર કરી રહ્યા છે, જેને અમે અનેક વખત કલેક્ટર સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને કમિશનર સાહેબને પણ રજૂઆત કરી હતી કે આ ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ। બીજી વાત કે આ ગંદા પાણીના નિકાલ અર્થે અગાઉ જે કઈ સુએજ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી, સુએજ પ્લાન્ટની અંદર એવું હતું કે આ ગંદા પાણી આ સુએજ પ્લાન્ટની અંદર જાય અને એને ટ્રીટ કરી અને બાગાયત અથવા ખેતીની અંદર ખેડૂતોને આપી શકાય અને એને ઉપયોગી થઈ શકે એ હેતુ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા। સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો
પરંતુ બહુ અતિશય ખરાબ બાબત કહેવાય કે આજે સુએજ પ્લાન્ટ બંધ હાલતમાં છે. પબ્લિકના કરોડો રૂપિયા વેસ્ટેજ હાવ ગેરવલ્લે ગયા છે. એટલે તંત્રની અણઆવડતના કારણે સુરેન્દ્રનગરના વિકાસના કામો થવાની જગ્યાએ આ પૈસા ગેરવલ્લે ગયા હોય એવું અમને લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર ના મધ્યમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે એ ભોગાવો નદી પ્રદૂષિત કરવામાં આવે છે. એના મુખ્ય કારણ એ છે કે કારખાના વાળા, રંગાટ કામ વાળા અને અતિ મહત્વની એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે ભૂગર્ભ ગટરના ગંદા પાણી છે એ ભોગાવો નદીમાં છોડવામાં આવે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કોઈ પણ નક્કર કામગીરી કરી નથી. સુએજ પ્લાન્ટ હોવા છતાં સુએજ પ્લાન્ટમાં ગટરનું ગંદુ પાણી મહાનગરપાલિકા દ્વારા લઈ જવામાં આવતું નથી. ખરેખર એ જે ગટરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છે સુએજ પ્લાન્ટમાં લઈ જવાનું, એ આ પાણીનું શુદ્ધિકરણ કરવાનું અને ખેડૂતોને દેવાનું. એની કારણે એના બદલે આ નિંભર નિષ્ક્રિય તંત્ર આ તમામે તમામ ગટરનું ગંદુ પાણી આ ભોગાવો નદીમાં છોડે છે. એના કારણે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓમાં ભોગાવાનો સમાવેશ થયો છે. આ બાબતમાં અમારી ટીમ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કંઈ પણ નક્કર કામગીરી કરી નથી. આગામી સમયમાં જો આ ભોગાવો નદી શુદ્ધ કરવામાં નહીં આવે અને જે ગંદુ પાણી છોડવામાં આવે છે એ બંધ કરવામાં નહીં આવે તો અમે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકોને એકત્રિત કરી જનજાગૃતિ અભિયાન લાવી આગામી સમયમાં આ ભોગાવો શુદ્ધ ભોગાવો એ બાબતનું એક હકારાત્મક આંદોલન અને ચળવળ ચલાવવાના છીએ. આ પરિસ્થિતિમાં નદી કાંઠે વસવાટ કરતા લોકો જીવતા નરકમાં જીવી રહ્યા છે તેવું છે. અને મનપા માત્ર ફાઇલોમાં કામગીરી દેખાડે છે, બાકી હકીકતમાં તો કામગીરી કોઈ દેખાતી જ નથી. વઢવાણ જીઆઈડીસીના કેમિકલ કારખાનાઓ પર કોઈ દેખરેખ નથી. ડીએમઓનું ઉલ્લંઘન માત્ર સામાન્ય બની ગયું છે. અને સૌથી મોટો પ્રશ્ન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં છે? આવો સાંભળીએ તેના અધિકારીનું શું કહેવું છે. શું કહેશો કે પીસીબીમાં જે ફરિયાદો આવી છે કે નગરપાલિકા દ્વારા અને ઔદ્યોગિક એકમો દ્વારા પાણી ભોગાવો નદી પ્રદૂષિત કરવામાં આવે છે? જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે. અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે, નોટિસો આપેલી છે. અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે, નોટિસ આપેલી છે. અને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે, તો એસટીપીમાં લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય થ્રુ ચેનલ. તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ઘટતી કાર્યવાહી અમે કરીશું. ખાસ કરીને જીઆઈડીસી એકમોમાં જે પાણીનો પ્રશ્ન છે કે જે પોલ્યુશન ફેલાવે છે તેને લઈને આપની કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અત્યાર સુધી તો અમે તપાસ કરી તો એવું જાણમાં નથી આવ્યું, કારણ કે સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં પાણી વેસ્ટ વોટર મોટી જથ્થામાં નીકળતા બહુ યુનિટો એકમો ઓછા છે. તો એ લોકો જનરલી એ ઓપરેટ કરી ઉડાડવાની એમની પાસે પરમિશન હોય છે ને એવું કરે જ છે. છતાં પણ જો આવું ધ્યાનમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. કચેરી સુરેન્દ્રનગરમાં છે પણ કાર્ય શૂન્ય. ફરિયાદ થાય છે પણ કાર્યવાહી નથી. ભોગાવો નદીમાં આજે પ્રાણી પ્રવાહ ઝેરી વહી રહ્યું છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.